જે પીઆઈ અને જે પીએસઆઈ મારા પર ખોટી ફરિયાદ કરી છે, મારા સમેત અમારા 13 આગેવાનો પર અને રાજપાડીમાં તો 70 લોકો પર. હવે 70 લોકોને મેં કોર્ટમાં તારીખોમાં કઈ રીતના લઈ જવા? એટલા લોકોને મારે કોર્ટમાં લઈને ફરિયાદ કરવાની કોર્ટ નહીં બોલાવે. એટલા માટે તમે ઘરે જવામાં મને વાંધો નથી, તમે પૂછી લો તમારા એ તપાસ અધિકારીને, ભાઈ આ એફઆઈઆર ખોટી છે. ચેતરભાઈ વસાવાને અટકાયત કરી લેવામાં આવી છે. ચેતરભાઈ વસાવાના એના ઘરની આગળ ગામ પાસે એમના 50 પોલીસની ગાડી સાથે અટકાયત કરવામાં આવી છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે. વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આપણે ગુજરાતની તમામ ઘટના વિડીયો જોઈ રહ્યા છે. મિત્રો, વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા પગયાત્રાને લઈને 2 કેસ થયા હતા અને કેસના જે કેટલાક દિવસો અઠવાડિયું થઈ ગયું, યાની કે 7-8 દિવસ થઈ ગયા, તે હાજર થવા જઈ રહ્યા. ચેતરભાઈ વસાવાને નવગામ પાસે 50 પોલીસની ગાડી આગળ મૂકીને અટકાયત કરી લેવામાં આવી છે. ખરેખર મિત્રો, ચેતરભાઈ વસાવા પર જે હાલ 2 કેસ ચાલી રહ્યા છે, પહેલાં પણ એના 3 મહિના જેલમાં રહીને આવ્યા છે, ત્યાં પણ કેસ કરવામાં આવ્યા હતા. હમણાં પણ 2 કેસ કરી લેવામાં આવ્યા છે અને ચેતરભાઈ વસાવા હાજર થવા જઈ રહ્યા છે. અને સાથે સાથે ચેતરભાઈ વસાવા કહી રહ્યા છે કે તમે મને 5 વર્ષ નહીં 10 વર્ષ રાખો, પરંતુ અમારા આદિવાસી સમાજનો અવાજ કોણ ઉઠાવશે? તમે ઉઠાવવાના છો, કેમ કે જે બ્લાસ્ટમાં 4 લોકો મરી ગયા એમને તો રાજી ખુશીથી કંપની માલિકે આપ્યા છે, તોય છતાં જે લોકો છે એ મારા પર ખોટી રીતે એફઆઈઆર કરી છે અને ખોટી રીતે ગુના દાખલ કર્યા છે. એ ગુના તમે પાછા ખેંચી લેતા હોય તો અમે શાંતિથી ઘરે જતા રહીએ. આ રીતના ચેતરભાઈ વસાવા ઇન્ટરવ્યુની અંદર જણાવ્યું છે. તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો. પરંતુ એ પહેલાં આપણે જાણી લઈએ કે ચેતરભાઈ વસાવાને નવગામ પાસે પોલીસ 50થી વધારે ગાડી આગળ ઊભી રાખીને અટકાયત કરી લેવામાં આવી છે. સાથે સાથે ચેતરભાઈ વસાવાને પહેલાં પણ કહી રહ્યા છે કે 50 ગાડી તમે જે દિવસે હાજર થવાનું હશે તે દિવસે તમે 50 ગાડી લઈને મને લઈ જશો, એવું પણ ચેતરભાઈ વસાવા કહ્યું. ખોટી રીતે મારા પર જે ગુના કર્યા છે એ પાછા ખેંચી લેવામાં આવે અને હું ઘરે જતા રહીશ. અમે શાંતિથી આ રીતના વાતચીત કરવામાં આવી છે. જી હા મિત્રો, વાત કરવામાં આવે તો અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં જે ચેતરભાઈ વસાવા પર 2 કેસ કરવામાં આવ્યા છે, એ કેસને લઈને સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે. આજે જે ચેતરભાઈ વસાવાને નવગામ પાસે જ એમને જો અટકાયત કરી લેવામાં આવી છે, યાની કે એમના ઘરની આગળ જ થોડા દૂર જ એમને અટકાયત કરી લેવામાં આવી છે. આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય તમારે જે વિચારધારણા છે કોમેન્ટ બોક્સમાં રજૂ કરવાનું ભૂલતા નહીં. આજની વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.